નમસ્કાર. ન્યૂ પરિશ્રમ એગ્રો સેન્ટરમાંથી બાબુભાઈ જોટવા. આજે એક વાત કરવાની છે કે આપણા વિસ્તારની અંદર અત્યારે જેન્યુઅલ કોઈ પણ પ્રશ્ન હોય તો નારિયેરીની અંદર અત્યારે મેજર પ્રશ્ન છે. છેલ્લા 5 દિવસની અંદર અસંખ્ય ફોન આવ્યા, અસંખ્ય ખેડૂતોના વિડીયો આવ્યા અને અમે પોતે ફિલ્ડમાં જઈને વિચાર્યું કે ભાઈ ખરણનો પ્રશ્ન નારિયેરીની અંદર અતિશય છે. અને આજે વાત કરીએ તો ભાવની વાત કરીએ તો 51 રૂપિયા જેવું સમથિંગ 50-51 રૂપિયા જેવો ભાવ છે. મિત્રો, આ ભાવ રહેવાનું કારણ એ છે કે માલની અછત છે. માલના અછતના લીધે આ ભાવ છે. તો આના માટે શું પ્રયત્ન કરવાના? જો આપણે નહીં વિચારીએ તો આવતું ભવિષ્ય નારિયેરી માટેનું બહુ અઘરું ભવિષ્ય છે. આપણે એના માટે નોલેજ હોવું જરૂરી છે. ક્યાંક નોલેજના અભાવને લીધે આ વસ્તુ બને છે, ક્યાંક કોઈ સારી કંપનીની પ્રોડક્ટ નથી આવવાથી આ વસ્તુ બને છે, અને ક્યાંક ને ક્યાંક આપણે બાય મિસ્ટેક એવી કરીએ છીએ કે ફર્ટિલાઇઝરો તો આપણે વાપરીએ છીએ ઘણી વખત, ખર્ચાઓ પણ કરીએ છીએ. એવું નથી કહેવાનો મતલબ કે ખર્ચાઓ નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક રિઝલ્ટમાં કાપ આવે છે. તો આની પાછળનું લોજિક એ છે કે બાગાયતી પાકમાં ખાસ કરીને આપણા વિસ્તારની વાત કરીએ તો નારિયેરીની અંદર પાણીની 80% પાણીની વસ્તુ હોય છે. કે પાણીની અંદર ક્યાં તત્વો મેજર ઘટે? તો ભાઈ ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ. તો એવી કઈ વસ્તુ કરવાથી પ્રોડક્શનમાં પણ કાપ ન આવે, ક્વોલિટી પણ બને અને ભાવ જળવાઈ રહે? તો આના માટેનો એક વિકલ્પ છે, એટલે આઈસીએલ. આજની તો આવતા ભવિષ્યના પણ આઈસીએલ સિવાય વિકલ્પ નથી. સ્ટાન્ડર્ડ કંપની સિવાય વિકલ્પ જ નથી કોઈ પણ વસ્તુમાં. જ્ઞાતિવાદ, જાતિવાદ, સંબંધ બધું મૂકી અને સાહેબ અત્યારે 50 રૂપિયા ભાવ છે. તો એવું વિચારીએ આપણે કે આખરીમાં તો રિઝલ્ટ મળવું જ જોઈએ, અને એવી પેઢીની પસંદગી કરીએ કે જ્યાં જેની પાસે નોલેજ હોય, ખાનદાની સારી મલ્ટીનેશનલ કંપનીઓ હોય અને સારું ગાઈડલાઈન હોય કે આ કરવાથી આવતા ભવિષ્યની અંદર નારિયેળીનું પણ ભવિષ્ય પણ બને, બધા લોકો સુખી થાય, સારા ભાવ અને સારી ક્વોલિટી સાથે ઉત્પાદન લઈ શકીએ એવા પ્રયત્નો અમારા છે. ઘણી વખત અમે દુકાને બેઠા હોય અથવા ફિલ્ડમાં જતા હોય તો વારંવાર એક શબ્દો ઘણા કહે છે કે ભાઈ ભવિષ્યની અંદર ફર્ટિલાઇઝર યુઝ કરવાથી એક વ્યસન પેદા થાય. તો સાહેબ એને શોર્ટકટમાં આપણે એક જવાબ દેવો છે કે કોઈ પણ બાળક જન્મે ત્યારે કુપોષિત હોય કે કુપોષણ ઊભું થાય ત્યારે ડોક્ટર એને વિટામિન્સની ને કોઈ પણ દવા આપે છે. હેલ્ધી ખોરાક લેવાથી બાળક તંદુરસ્ત થાય, એમ હેલ્ધી નારિયેળી અને લોંગ ટાઈમ એને ટકાવી હશે ને તો એના માટે સારી ઉત્પાદન લેતા ફર્ટિલાઇઝરો વાપરવા જ પડશે. એટલે દરેક લોકોને મારો આગ્રહ છે, કમસે કમ 25 નારિયેળીમાં અથવા 1 વીઘામાં આપણે ન્યૂ પરિશ્રમ એગ્રો સેન્ટરના માર્ગદર્શન હેઠળ અને આઈસીએલ, ફર્ટિસ ઇન્ડિયા, મલ્ટીપ્લેક્સ આવી કંપનીઓનો ઉપયોગ કરી ફર્ટિલાઇઝરમાં અને એક આગવું ભવિષ્ય આપણે નિર્માણ કરીએ એવી અપેક્ષા સાથે નમ્ર વિનંતી.